નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે 700 રૂપિયાની સાડી 490 રૂપિયામાં મળે તો તેના પર કેટલા ટકા વળતર એટલે કે રાહત એટલે કે છૂટ મળ્યું કહેવાય. છૂટ મળી કહેવાય, વળતર મળ્યું કહેવાય, રાહત મળી કહેવાય એટલે કે ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય. ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય. 15%, 20%, 30% અને 40%. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ 700 રૂપિયા આ 700 રૂપિયા ઓછા માઇનસ આ 490 રૂપિયા, આ 490 રૂપિયા, આ 490 રૂપિયા બરાબર ઇક્વલ 210 રૂપિયા થઈ. 210 રૂપીસ થઈ. 210 રૂપીસ થઈ. મતલબ કે આ 700 ઓછા 490, આ 700 ઓછા 490 બરાબર 210 થઈ. આગળ આ રૂપિયા આ 210 ની પાછળ પણ બેઠું લાગી જાય. એસ ઇટ ઇઝ રાઈટ કરી દેવાનું હોય છે. આ રૂપીસને આ 210 ની બિહાઇન્ડ એસ ઇટ ઇઝ રાઈટ કરી દેવાનું હોય છે. મતલબ કે સાડી પર આ 210 રૂપિયાનું વળતર મળે છે. ફરીથી એકવાર વન્સ અગેન આ સાડી પર 210 રૂપિયાનું વળતર મળે છે. આ 210 રૂપિયાનું વળતર મળે છે. આ 210 રૂપિયાનું વળતર મળે છે એટલે ડિસ્કાઉન્ટ મળે છે. પરંતુ આ વળતર, આ ડિસ્કાઉન્ટ આપણને ટકામાં માંગેલું છે, પર્સન્ટેજમાં ફાઇન કરવાનું કીધેલું છે. એટલે આગળ અહેડ ફોરવર્ડ આ 210 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં આ 700 રૂપિયા લખાશે. આ 700 રૂપિયા લખાશે. 700 રૂપીસ રાઈટ થશે. 700 રૂપીસ રાઈટ થશે. બીકોઝ એસ કારણ કે આ 700 રૂપિયા પર એટલે કે આ 700 રૂપિયાએ આ 210 રૂપિયાની છૂટ મળે છે. આ 210 રૂપિયાની છૂટ મળે છે. આ 210 રૂપિયાની છૂટ મળે છે. મતલબ કે આ 700 રૂપિયા પર એટલે 700 રૂપિયાએ આ 210 રૂપિયાની રાહત મળે, છૂટ મળે તો આપણને વી ફરીથી અગેન ફરી વખત આ 490 રૂપિયા આ 490 રૂપિયા મળી જાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 210 રૂપિયા વળતર મળે છે. આ 210 રૂપિયા વળતર મળે છે. પરંતુ કોના પર તેને છેદમાં એટલે કે ભાગાકારમાં લખવાનું હોય છે. જેના પર રાહત મળે, જેના પર વળતર મળે તેને છેદમાં એટલે ભાગાકારમાં લખવાનું હોય છે. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવાની હોય છે. 100% વડે પણ ગુણવાની હોય છે. Also multiplying by 100%. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? what will be
વોટ વુડ બી? તો જુઓ સીલું સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 100 છતાં 700 થાય. આ 100 છતાં 700 થાય. મતલબ કે આ 700 માટે આ 700 ને આ 100 વડે 7 વારમાં ભાગ લગડી 7 ટાઈમ્સમાં ડિવાઈડ થઈ. 7 ટાઈમ્સમાં ડિવાઈડ થઈ. ઇન શોર્ટ ટૂંકમાં આ 100 અને 7 નો એટલે 7 અને 100 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 700 થઈ. 700 થાય. 700 થાય. આગળ આ 7 તારીખ 21 થાય. 7 તારીખ 21 થાય એટલે 21 થાય. 21 થાય. મતલબ કે આ 21 માં એટલે આ 21 ને આ 7 વડે 3 આટીમાં ભાગ લાગે. 3 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 7 અને 3 નો એટલે 3 અને 7 નો ગુણાકાર આ 21 થાય. 21 થાય. 21 થાય. 21 થાય. એટલે આગળ આપણને આ 30 મળે. આ 30 મળે. આ 3 ના 3 અને આ 0 નો 0. આ 3 ના 3 અને આ 0 નો 0. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો આ 210 ને આપણે 21 ગુણ્યા 10 એમ લખી શકીએ. 21 ગુણ્યા 10 એમ લખી શકીએ. જેમાં આ 21 ને આ 7 વડે 3 વારમાં ભાગ લાગી જાય છે. એટલે આગળ આ 3 ગુણ્યા 10 3 ગુણ્યા 10 બરાબર 30 થાય. 30 થાય. આગળ આ ટકા તો છે, પર્સન્ટેજ તો છે. આ પર્સન્ટેજ તો છે. મતલબ કે આ આખાનું, આ સમગ્રનું, આ સગડાનું, આ ઓલનું, આ હોલનું સાદું એટલે સિમ્પ્લિફિકેશન આ 30% થાય. 30% થાય. 30% થાય. મતલબ કે આ 700 રૂપિયા પર એટલે 700 રૂપિયાએ આ 210 રૂપિયાની રાહત એટલે 210 રૂપિયાની છૂટ. આ 210 રૂપિયાની છૂટ ટકામાં એટલે પર્સન્ટેજમાં, ટકામાં એટલે પર્સન્ટેજમાં 30 કહેવાય, 30 કહેવાય, 30 કહેવાય, 30 કહેવાય. મતલબ કે 700 રૂપિયાની સાડી 490 રૂપિયામાં મળે તો તેના પર 30% વળતર મળ્યું કહેવાય. 30% ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય. 30% ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય. 30% ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય. એટલે આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે એક વર્ગના એટલે કે વન ક્લાસના 60 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, એક્ઝામિનેશન આપી. તેમાંથી 5% ને A ગ્રેડ મળ્યો, 25% ને B+ ગ્રેડ મળ્યો, 35% ને B ગ્રેડ મળ્યો અને 15% ને C ગ્રેડ મળ્યો. તો પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થી નાપાસ થયા હશે? કેટલા વિદ્યાર્થી નાપાસ થયા હશે? ફેલ થયા હશે? ફેલ થયા હશે? 13, 14, 12 અને 15. 13, 14, 12 and 15. 12 and 15. હવે આગળ સૌપ્રથમ તો જુઓ આ ગ્રેડ મેળવેલા વિદ્યાર્થીઓ, આ ગ્રેડ મેળવેલા વિદ્યાર્થીઓ પાસ થયેલા વિદ્યાર્થીઓ કહેવાય. પાસ થયેલા વિદ્યાર્થીઓ કહેવાય. સફળ થયેલા વિદ્યાર્થીઓ કહેવાય. સક્સેસ થયેલા વિદ્યાર્થીઓ કહેવાય. એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 5% વિદ્યાર્થીઓને A ગ્રેડ મળે છે. આગળ આ 25% વિદ્યાર્થીઓને B+ ગ્રેડ મળે છે. આગળ આ 35% વિદ્યાર્થીઓને આ B ગ્રેડ મળશે. આગળ આ 15%
વિદ્યાર્થીઓને આ શ્રીગેડ મળે છે. ફરીથી એકવાર સૌપ્રથમ આ 5% ને A ગ્રેડ મળે છે, આગળ 25% ને B પ્લસ, 35% ને B ગ્રેડ અને છેલ્લે 15% ને શ્રી ગ્રેડ મળે છે. મતલબ કે આટલા ટકા વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. આટલા ટકા વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. મતલબ કે સરવાળા બરાબર વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. એટલે આગળ આ 25 ને 5, આ 25 ને 5 30 થાય. આગળ 30 ને 35, 30 ને 35 65 થાય. આગળ 65 ને 15 80 થાય. 80 થાય. મતલબ કે સરવાળો 80 થાય. આગળ આ ટકા, આ ટકા, આ ટકા, આ ટકા, આ 80 ની પાછળ પણ લાગી જાય. 80 ની પાછળ પણ લાગી જાય. મતલબ કે આ બધાનો સરવાળો 80% થાય. ટોટલ 80% થાય. ટોટલ 80% થાય. મતલબ કે 80% વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. 80% વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. હવે આગળ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 100% કહેવાય. 100% કહેવાય. 100% કહેવાય. 100% કહેવાય. 100% કહેવાય. એટલે આગળ આ 100% વિદ્યાર્થીઓમાંથી, એટલે કે કુલ વિદ્યાર્થીઓમાંથી આ પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા, આ પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે કે આ 80% ને ઘટાડવામાં આવે તો આપણને 20 નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા ટકામાં મળી જાય, પર્સન્ટેજમાં મળી જાય, ટકામાં મળી જાય, પર્સન્ટેજમાં મળી જાય. એટલે આગળ આ 100% ઓછા 80% બરાબર 20% થાય, ઇક્વલ ટુ 20% થાય. મતલબ કે આ 20% વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે. આ 20% વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે. પણ કોના તો આ 60 ના 20%, આ 60 ના 20%, મતલબ કે કુલ વિદ્યાર્થીઓના 20%, કુલ વિદ્યાર્થીઓના 20%, ટોટલ સ્ટુડન્ટ્સના 20%. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આગળ આ 60 ના 20% એટલે આ 60 ગુણ્યા 20 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર once again આ 60 ના 20% એટલે 60 ગુણ્યા 20 ભાગ્યા 100 થાય. મતલબ કે ના એટલે ગુણ્યા સમજવાનું પછી આગળ 20% એટલે 20 ભાગ્યા 100 કહેવાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ જ પ્રમાણે આ શૂન્ય અને આ શૂન્ય પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે 10 ફરીથી ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે તો જુઓ સૌપ્રથમ આ 60 ને આપણે 6 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 20 ને આપણે 2 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 10 જુઓ આ 100 ને પણ આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. આ 100 ને પણ આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જશે. આગળ આ 10 આ 100 ના બીજા 10 સાથે કેન્સલ થઈ જશે. ઇન શોર્ટ ટૂંકમાં આ 10 ગુણ્યા 10 એટલે કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે, રદ થઈ જશે, ડિલીટ થઈ જશે, નીકળી
જશે. એટલે આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓનલી જસ્ટ આ 6 અને 2 બચે. આ 6 અને 2 બચે, મતલબ કે 6 અને 2 નો ગુણાકાર બચે. એટલે આગળ આ 6 દુ 12 થાય, 6 દુ 12 થાય, 12 થાય, 12 થાય, 12 થાય, 12 થાય, 12 થાય. મતલબ કે 12 વિદ્યાર્થીઓ નાપાસ થયેલા હશે. 12 વિદ્યાર્થીઓ નાપાસ થયેલા હશે. 12 સ્ટુડન્ટ્સ ફેલ થયેલા હશે. 12 સ્ટુડન્ટ્સ ફેલ થયેલા હશે. એટલે આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે અનિલને સુનિલ કરતા 10% વધારે મળે છે, મોર મળે છે, તો સુનિલને અનિલ કરતા કેટલા ટકા ઓછા મળે? લેસ મળે, લેસ મળે. 9%, 9.1/11%, 10% અને 9.10/11%. 9%, 9, 1/11%, 10% and 9 10/11%. 9 10/11%. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે માની લઈએ કે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે એઝ્યુમ કરી લઈએ કે આ સુનિલને 100 મળે છે. આ સુનિલને 100 મળે છે. આ સુનિલને 100 મળે છે. હવે આગળ આ અનિલને સુનિલ કરતા 10% વધારે મળે છે. આ અનિલને સુનિલ કરતા 10% વધારે મળે છે. મતલબ કે આ અનિલને આ 100 ના 110% મળેલા હશે. આ 100 ના 110% મળેલા હશે. આ 100 ના 110% મળેલા હશે. મતલબ કે આ 100 પોતે પોતાનામાં એટલે પોતે પોતાના 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ અહેડ ફોરવર્ડ આ 100% વત્તા 10%, આ 100% વત્તા 10% બરાબર 110% થાય, 110% થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 ગુણ્યા આ 110 ના છેદમાં 100 થાય. આ 100 ગુણ્યા 110 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે કે આ 100 100 થાય. મતલબ કે આ 100 માં એટલે આ 100 ને આ 100 વડે એક વારમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થાય. મતલબ કે આ 100 અને 1 નો એટલે આ 1 અને 100 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય. એટલે આગળ આ 110 110 થાય. આ 110 110 થાય. આ 110 110 થાય. મતલબ કે આ અનિલને 110 મળેલા હશે. આ અનિલને 110 મળેલા હશે. હવે આગળ અહીં હિયર સ્પષ્ટ છે કે it is clear that સુનિલને અનિલ કરતા ઓછા મળેલા હશે. સુનિલને અનિલ કરતા ઓછા મળેલા હશે. પણ કેટલા ઓછા તો જુઓ તે આ 110 ઓછા આ 100 બરાબર હશે. આ 110 ઓછા 100 બરાબર હશે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 110 ઓછા 100, આ 110 ઓછા 100 બરાબર 10 થાય, 10 થાય, 10 થાય, 10 થાય. મતલબ કે આ સુનિલને અનિલ કરતા 10 ઓછા મળેલા હશે. આ 10 ઓછા મળેલા હશે. આ 10 લેસ મળેલા હશે. 10
લેસ મળેલા હશે. પણ આ 10 ને આપણે બી આ ટકામાં શોધવાના છે, પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાના છે, પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાના છે. એટલે સૌપ્રથમ આ 10 ના છેદમાં એટલે ભાગાકારમાં, છેદમાં એટલે ભાગાકારમાં આ 110 લખાશે. 110 રાઈટ થશે, 110 વાઈટ થશે. બીકોઝ એસ કારણ કે આ 110 પર એટલે 110 એ આ 110 એટલે આ 110 પર આ 10 ઓછા છે, આ 10 ઓછા છે. ફરીથી એકવાર once again આ 110 પર એટલે કે 110 એ આ 10 ઓછા છે, આ 10 ઓછા છે, આ 10 ઓછા છે. મતલબ કે 110 પર 10 ઓછા હોય, 10 લેસ હોય તો આપણને અગેન આ 100 મળી જાય, 100 મળી જાય. મતલબ કે આ 10 ઓછા તો છે પણ કોના પર? તો આ 110 પર. માટે therefore છેદમાં 110 લખવાના હોય છે. અને મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવાની હોય છે, 100% વડે પણ ગુણવાની હોય છે. આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આપણી પાસે આ 6 ના છેદમાં 11 બચે, આ 100 ના છેદમાં 11 બચે. એન્ડ અને આ ટકા તો છે, પર્સન્ટેજ તો છે, પર્સન્ટેજ તો છે, પર્સન્ટેજ તો છે. એટલે આગળ બરાબર ઇક્વલ. 9 1 ના છેદમાં 11% થાય, 9 1 ના છેદમાં 11% થાય. મતલબ કે આ 11 99 થાય, 11 99 થાય. એટલે કે 9 અને 11 એટલે 11 અને 9 નો ગુણાકાર 99 થાય, 99 થાય. આગળ 99 ને 1 100 થાય, 99 ને 1 100 થાય. આગળ છેદમાં એટલે ભાગાકારમાં આ 11 તો છે, 11 તો છે. મતલબ કે આ 100 ના છેદમાં 11 એ સાદો અપૂર્ણાંક છે, સિમ્પલ ફ્રેક્શન છે, જેને આ મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનો હોય છે, મિક્સ્ડ ફ્રેક્શનમાં કન્વર્ટ કરવાનો હોય છે. આગળ આ ટકા તો છે, આ પર્સન્ટેજ તો છે, આ પર્સન્ટેજ તો છે, આ પર્સન્ટેજ તો છે, આ પર્સન્ટેજ તો છે. માટે therefore આ 110 પર એટલે 110 એ આ 110 પર એટલે 110 એ આ 10 નો ઘટાડો, આ 10 નો ઘટાડો, આ 10 નો ઘટાડો, આ 10 નો ઘટાડો. ટકામાં એટલે પર્સન્ટેજમાં, ટકામાં એટલે પર્સન્ટેજમાં 9.1 ના છેદમાં 11 કહેવાય, 9.1 ના છેદમાં 11 કહેવાય, 9/11 કહેવાય. મતલબ કે અનિલને સુનિલ કરતા 10% વધારે મળે તો સુનિલને અનિલ કરતા 9 1 ના છેદમાં 11%, 9 1 ના છેદમાં 11%, 9 1 ના છેદમાં 11% ઓછા મળે, લેસ મળે. એટલે આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય. આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ સવાલો પ્રશ્ન આ રીતનો છે કે એક કંપનીમાં 80 એન્જિનિયર છે. જો કંપનીના કુલ કામદારોના એટલે ટોટલ વર્કર્સના 40% that is 40% એન્જિનિયર હોય તો કુલ કામદારો ટોટલ વર્કર્સની સંખ્યા કેટલી થાય? 150 એટલે કે 150, 800, 200 અને 3200 એટલે 3200. 150
800, 200 and 3200. 3200. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ એન્જિનિયર ટકામાં એટલે પર્સન્ટેજમાં ટકામાં એટલે પર્સન્ટેજમાં આ 40% છે 40% છે જ્યારે when since હકીકતમાં એટલે વાસ્તવમાં that is in real in fact engineer આ 80 છે હકીકતમાં એન્જિનિયર 80 છે હકીકતમાં એન્જિનિયર આ 80 છે 80 છે એટલે આગળ આ બંનેને સરખાવવામાં આવે એટલે કમ્પેર કરવામાં આવે તુલના કરવામાં આવે તો આપણને 100%ની કિંમત મળી જાય 100%ની કિંમત મળી જાય 100%ની કિંમત મળી જાય બીજા શબ્દોમાં કહીએ તો કુલ કામદારોની સંખ્યા મળી જાય કુલ કામદારોની સંખ્યા મળી જાય એટલે આગળ આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 80 ના છેદમાં આ 40% થાય ફરીથી એકવાર once again આ 100% બરાબર આ 100% ગુણ્યા 80 ના છેદમાં આ 40% થાય મતલબ કે જ્યારે when since આ પદની આ ત્રીજા પદની કિંમત શોધવાની હોય આ ત્રીજા પદની કિંમત શોધવાની હોય ત્યારે then આ બીજા અને ત્રીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે આગળ આ ગુણાકારના ભાગાકારના આ પહેલા પદને લખવાનું હોય છે આ ફર્સ્ટ ટર્મને રાઈટ કરવાનું હોય છે એટલે આગળ બરાબર શું થાય તો જુઓ સૌથી પહેલા આ ટકા ઉપર નીચે નીકળી જશે કેન્સલ થઈ જશે એટલે કે 1/100 એટલે કે 1/100 ઉપર નીચે સરખા હોવાથી ઇક્વલ હોવાથી સેમ હોવાથી કેન્સલ થઈ જશે આગળ આ 40 દુ 80 થાય 40 દુ 80 થાય આગળ આ 100 દુ 200 થાય 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 200 થાય 200 થાય 200 થાય માટે ધરપડ 100% બરાબર 200 થાય 100% equal to 200 થાય મતલબ કે કુલ કામદારોની સંખ્યા આ 200 છે 200 છે hence તેથી આ વિકલ્પ C તમારો સાચો વિકલ્પ થાય થેન્ક યુ